વાતવાતમાં ડિવોર્સની ધમકી આપતા કપલ માટે એક પ્રેરણારૂપ કહાની સામે આવી છે। નાની નાની વાતોમાં સંબંધ તોડી નાખતા કે પછી બે પરિવારો વચ્ચે વારંવાર થતા ઝઘડામાં અનેક લોકોના પરિવારનો માળો વિખાઈ જાય છે। ત્યારે સાબરકાંઠાના ઈડરમાં બનેલી એક ઘટના દરેક દંપતી માટે ઉદાહરણ રૂપ છે। દરેક પરિવાર માટે પ્રેરણાત્મક કિસ્સો છે। શું છે આખી વાત, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। સાથે જીવશું સાથે મરશું એવા કોલ આપ્યા હોય એમ પતિ પત્ની બંનેના મોત થયાની ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામનો બનાવ તમને ભાવુક કરી દેશે। આ ગામમાં વૃદ્ધ દંપતીની એક સાથે અર્થી નીકળી હતી। પતિના નિધન પછી 1 કલાકમાં જ આઘાતમાં સરેલી પત્નીનું પણ નિધન થયું। આજકાલ નાની નાની વાતો પર ડિવોર્સ લઈ લેતા કપલ માટે આ શિખામણ આપતો કિસ્સો છે। વાત જાણે એમ છે કે ઈડર તાલુકાના કાનપુરમાં રહેતા મણિભાઈ નાથાભાઈ હરિયો ભર્યો પરિવાર સાથે જીવન વિતાવતા હતા। ગામમાં મણિદાદાના નામથી ઓળખીતા મણિભાઈ તેમના પરિવારમાં 65 થી 70 સભ્યોનું સંયુક્ત કુટુંબ છે। મણિદાદાના પરિવારમાં 2 ભાઈ અને 3 બહેનો હતા, જ્યારે તેમના સંતાનમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે। મણિદાદાએ આજીવન ખેતી કરી સંપૂર્ણ સ્વસ્થ મણિદાદાનું તાજેતરમાં નિધન થયું। એક તરફ પરિવારના મોભીના નિધનથી આખું કુટુંબ શોકમાં ગરકાવ હતું, ત્યાં મણિદાદાના પત્ની શાંતાબેનની તબિયત અચાનક લથડી હતી। શાંતાબા પતિના નિધનથી ગમગીન બની ગયા હતા। દાદાના અંતિમ વિધિ માટે તેમણે પોતાના હાથેથી દાદાના નવા કપડાં કાઢી આપ્યા તથા પોતાના કપડાં પણ તૈયાર રાખ્યા। જો કે આઘાત સહન ન થવાથી લગભગ 1 કલાકમાં જ દાદીએ પણ જીવ છોડ્યો હતો। આમ 2 મોભીઓના એક સાથે મૃત્યુથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું। તેથી પરિવારજનોએ બંનેની એક સાથે અંતિમ યાત્રા કાઢી હતી। બંનેને એક સાથે ચિતા પર અગ્નિદાહ આપીને પરિવારે ભીની આંખોએ વિદાય આપી હતી। આમ આ વૃદ્ધ દંપતી પતિ પત્ની વચ્ચેના અદ્વિતીય બંધનોનું મૂલ્ય ફરી એકવાર સમજાવી ગયા, જે આપણી સૌ માટે પ્રેરણાત્મક વાત છે। જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।